મધ્યકાલીન યુગે આપણને સુપ્રસિદ્ધ મહાન કવિઓનો વારસો આપ્યો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, ભાલણ કે પછી દયાનંદ, આ બધા સુપ્રસિદ્ધ કવિઓ સાહિત્યનો એટલો બધો રસ પીરસ્યો છે કે આપણને ક્યાંક ને ક્યાંક એમાંથી ખૂબ સારો બોધપાઠ મળે છે, જિંદગી જીવવા માટે રસ્તો મળે છે. અને આજે આપણે એક એવા મહાન કવિની વાત કરવાના છીએ અને એ છે નરસિંહ મહેતા. અને ખાસ કરીને આપણે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના મામેરાની વાત કરવાના છીએ. નરસિંહ મહેતા એ ઈશ્વરમાં લીન હતા. ઈશ્વરના ભજનો એટલા હૃદયથી, મનથી તરબોળ થઈને ગાતા હતા અને હર હંમેશા ઈશ્વરની ભક્તિમાં મય થઈ જતા, લય થઈ જતા. અને ઈશ્વરની ભક્તિ સિવાય એમને બધું જ શૂન્ય હતું, નકામું હતું. પરંતુ દીકરી માટે પિતાનું સ્નેહ હંમેશા યુગોના યુગથી અને આજે પણ એટલો જ અકબંધ છે. કુંવરબાઈનું સાસરું ઉના અને લગ્ન પછી કુંવરબાઈનું શ્રીમંત આવે છે. હવે નરસિંહ મહેતા તો ફક્ત ઈશ્વરના ભજનો જ ગાતા હતા. કોઈ પણ જગ્યા મળી જાય, કોઈ ગરીબનું ઘર હોય, રસ્તો હોય કે શેરી હોય, એમના માટે ભજનો ગાવા માટે કોઈ જગ્યા નક્કી સ્થિર નહોતી. જ્યાં મન થાય ત્યાં ઈશ્વરના ભજનો ગાવામાં લીન થઈ જાય. પરંતુ જ્યારે દીકરીના ઘેર શ્રીમંતનો પ્રસંગ આવે છે, મોટો પ્રસંગ આવે છે, દીકરીનો શ્રીમંતનો પ્રસંગ એ તો જિંદગીનો સૌથી મોટો પ્રસંગ કહેવાય છે. અને નરસિંહ મહેતાને સમાચાર મળે છે કે તમારી દીકરીનું શ્રીમંત આવ્યું છે અને એ પ્રસંગ સાચવવા માટે તમે આવી જજો. એ પછી કુંવરબાઈને તો કહે છે કે તારો બાપ તો નિર્ધન છે, ગરીબ છે, શું લઈને આવશે? ખાલી એ ભજનો જ ગાય છે. જ્યાં ને ત્યાં બેસીને એને ભજનો સિવાય એને કશું જ સૂચતું નથી. એની દીકરીનું શ્રીમંત આવ્યું છે અને શ્રીમંતમાં શું શું લાવવું જોઈએ, શું વ્યવહારો કરવા, એનું પણ એને ભાન નથી. અને આવા મેળા ટાણા કુંવરબાઈને સાસરીવાળા જ્યારે બોલે છે ત્યારે કુંવરબાઈને ખૂબ દુઃખ થાય છે, ખૂબ પીડા થાય છે, ખૂબ વેદના થાય છે. અને એ દુઃખી થઈને કહે છે કે ભલે મારો બાપ નિર્ધન રહ્યા, પરંતુ જે કંઈ લઈને આવશે એ મારા માટે બહુ મૂલ્ય હશે. નરસિંહ મહેતા
ઈશ્વરને અરજ કરે છે, પ્રાર્થના કરે છે, ઈશ્વરને અરજી આપે છે કે હે પ્રભુ, મારી દીકરીના ત્યાં શ્રીમંતનો પ્રસંગ આવ્યો છે, બહુ મોટો પ્રસંગ આવ્યો છે, અને એ પ્રસંગને સાચવવાનો છે. મારી પાસે તો કશું છે જ નહીં, મારી પાસે દીકરીને આપવા માટે કંઈ જ નથી, હું તો ગરીબ છું. અરજી તને હું સોંપું છું, એ અરજી તું સ્વીકારી લેજે અને મારી દીકરીનું મામેરાનો શ્રીમંતનો પ્રસંગ તું સાચવી લેજે પ્રભુ. ઈશ્વર તો દરેકનું ધ્યાન રાખે છે, ગરીબ હોય કે ધનવાન હોય, પરંતુ જે સાચો ભક્ત છે, જે ઈશ્વરની સાચી ભક્તિ કરે છે, એનું ખાસ ધ્યાન રાખે છે. એની પીડા હોય, તકલીફ હોય તો પણ એ કોઈને કોઈ સ્વરૂપે એની પીડા, એની તકલીફ દૂર કરી દે છે. અને નરસિંહ મહેતાની આ અરજીને ઈશ્વર સ્વીકારી લે છે અને કુંવરબાઈના શ્રીમંતમાં, એમના સાસરીમાં અઢળક પહેરામણીઓ, અઢળક સોગાદો, અઢળક દાગીનાઓ અને પરિવારમાં જે સભ્યો છે એ લોકોની પણ પહેરામણી લઈને એક વણિક શેઠનું, વણિક વેપારી તરીકેનું સ્વરૂપ લઈને નરસિંહ મહેતાનો ઈશ્વર પહોંચી જાય છે. ઈશ્વર એ પણ ભૂલતા નથી કે મીરાબાઈને જે મેણું માર્યું હતું કે તારો બાપ તો નિર્ધન છે, શું લઈને આવશે? પથ્થરો લઈને આવશે? ઈશ્વરે, નરસિંહ મહેતાના ઈશ્વરે આટલી બધી ભેટ સોગાદો, કરિયાવરો સાથે પણ એક પથ્થરો લઈને આવે છે અને આટલું સરસ મામેરું, કરિયાવર, પરિવારને પણ પહેરામણી, આ બધું જોઈને ત્યાંના બધા માણસો આશ્ચર્યચકિત થઈ જાય છે અને રંગે ચંગે ખૂબ ઉલ્લાસથી સરસ રીતે કુંવરબાઈનું મામેરું ભરાઈ જાય છે. શ્રીમંતનો પ્રસંગ પૂરો કરે છે અને નરસિંહ મહેતાએ ગીત કેટલું સરસ મજાનું ગાયું છે કે એમણે કહ્યું છે કે આવા દિન દુખિયા માણસો છે, ગરીબ માણસો છે, એની વારે તું પ્રભુ પહેલો પહોંચી જાય. અને ગીત એમને સરસ એના અર્થમાં ગાયું છે. વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનવ આળે રે. વૈષ્ણવજન તો એને રે કહીએ. આવા સુપ્રસિદ્ધ ભજનો નરસિંહ મહેતાએ આપેલા છે. દાયકાઓ પહેલા આ ભજનો રેડિયો ઉપર ગવાતા હતા સવારે અને લોકો સાંભળતા હતા. આજે પણ કદાચ જો જૂના માણસો હશે એ આ ગીત એમના મોઢે વાગોળતા હશે અને સાંભળ્યું પણ હશે. આમ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું
ઈશ્વરે પૂરું કર્યું, પ્રસંગ સાચવી લીધો. એને જે મેણાટાણા પડ્યા હતા એ મેણાટાણા જે લોકોએ દીધા હતા એ લોકો પણ એમ થયું કે કુંવરબાઈનો ઈશ્વર છે, એના પિતાનો ઈશ્વર છે, એટલે એ મેણાટાણા કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો આવા માળવા જોઈએ નહીં. કારણ કે ગમે ત્યારે ઈશ્વર આવીને કામ પૂરું કરી દે છે. સાચી ભક્તિ કરવાની છે, એનામાં તન્મય થઈ જવાનું છે. આમ એ કુંવરબાઈનું મામેરું આજે પણ ગુજરાત સરકાર દ્વારા એ યોજના અમલી છે. અને આ યોજનામાં એટલી શરતો છે કે કન્યા 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની હોવી જોઈએ, વરરાજા 21 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો જોઈએ, અને આર્થિક રીતે સામાજિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ વર્ગના હોવા જોઈએ, અને ગુજરાતમાં વસતા ગુજરાતના નાગરિક હોવા જોઈએ. આ કન્ડિશન છે. અને આ યોજનાનો લાભ લેવા માટે જ્યારે દીકરીના લગ્ન થઈ જાય ત્યારે લગ્ન થાય એ પછી 2 વર્ષની અંદર અરજી કરી દેવાની. અરજીની સાથે પિતાનું, દીકરીનું આધાર કાર્ડ, એનું જો પાન કાર્ડ હોય તો એ, જન્મનો પુરાવો દીકરીનો, રહેઠાણનો પુરાવો પિતાનો અને દીકરીનો, દીકરીની જે બેંકમાં ખાતું ચાલતું હોય એ બેંકનું પાસબુકની ડિટેલ, અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, અને એ સાથે લગ્નના જરૂરી ફોટાઓ, આ તમામ દસ્તાવેજો સાથે તૈયાર કરીને અરજી કરવાની હોય છે. જે તે વિભાગમાં અરજી કરીને ઓનલાઈન કે મેન્યુઅલ પણ કરી શકાય છે. અને એ પછી પૂરેપૂરી ચોકસાઈ કર્યા પછી જે તે વિભાગ કે કચેરી કમ્પ્લીટ બધી ચકાસણી કર્યા પછી એના ધારાધોરણ નિયમો ચકાસીને એ દીકરીના ખાતામાં 12,000ની રકમ સીધી જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આમ જે પિતા ગરીબ છે, પિતાની દીકરી ગરીબ છે, એને આ 12,000ની રકમ એ ખૂબ જ આશીર્વાદ રૂપ છે. અને આ યોજનાનો લાભ અસંખ્ય પરિવારોએ, દીકરીઓએ અને દીકરીના પિતાએ લાખોની સંખ્યામાં લીધેલો છે. અને આ યોજના ખૂબ સરસ રીતે અત્યારે પણ સરસ રીતે ચાલે છે. અને સરકારશ્રી તરફથી દર વર્ષે જ્યારે બજેટની જોગવાઈ કરવાની હોય ત્યારે ખાસ કરીને કુંવરબાઈના મામેરામાં જે કંઈ રકમ ફાળવવાની હોય એની બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે છે
કેવી સરસ યોજના છે ગુજરાત સરકારની સરસ યોજના છે ને કુંવરબાઈનું મામેરું.